નમસ્કાર મિત્રો, ગોલ ઓફ એક્ઝામ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ના પર્યાવરણના પ્રકરણ 1ના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો થઈ જાઓ તૈયાર, નોટ અને પેન લઈને. રેશમનો કીડો માદા કીડાને કઈ રીતે ઓળખે છે? એ. દેખાવથી, બી. સુગંધથી, સી. તાપમાનથી, ડી. ધ્રુજારીથી. તો જવાબ છે બી, તેની સુગંધથી. જે વસ્તુ આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ તે જ વસ્તુ કયું પક્ષી 8 મીટર દૂરથી પણ જોઈ શકે? અથવા તો ખાલી જગ્યા સ્વરૂપે જોઈએ તો કયું તે જ વસ્તુ ખાલી જગ્યા પક્ષી 8 મીટર દૂરથી પણ જોઈ શકે? તો મોર, બી. ગરુડ, સી. કાગડો, ડી. ઘુવડ. ચલો, તમે તમારો જવાબ નોંધી લીધો હશે અને હવે જવાબ તરફ જઈએ. જવાબ છે ગરુડ. જે પ્રાણીઓ માત્ર રાત્રે જ જાગે છે તે વસ્તુઓને કયા રંગમાં જોવે છે? એ. સફેદ અને કાળા રંગમાં, બી. માત્ર સફેદ રંગમાં, સી. માત્ર કાળા રંગમાં કે ડી. લીલા રંગમાં. તો તમારા જવાબ સાથે જવાબ સરખાવીએ તો જે પ્રાણીઓ માત્ર રાતે જ જાગે છે તે વસ્તુને સફેદ અને કાળા રંગમાં જોવે છે. માછલીઓ શેના દ્વારા ચેતવણી આપે છે? એ. આંખ સંકેત, બી. અવાજ સંકેત, સી. રંગ સંકેત, ડી. વિદ્યુત સંકેત. જવાબ તરફ જઈએ. અહીં આપણે આને બી સમજીશું, 2 વખત સી છે એટલે. તો જવાબ જોઈએ. જવાબ છે ડી, વિદ્યુત સંકેત. માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું? એ. ઘુવડ, બી. પોપટ, સી. ચામાચીડિયું, ડી. ચકલી. તો એવું કયું પક્ષી કે જે માણસની જેમ એના માથા તરફ આંખો હોય? જવાબ છે એ. ઘુવડ. કયું પ્રાણી રાત્રે મનુષ્ય કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે? એ. હરણ, બી. ગાય, સી. રીંછ, ડી. વાઘ. તમે તમારો જવાબ નોંધ્યો હશે અને ઘણા બધા મિત્રોનો જવાબ સાચો છે. જવાબ છે ડી. વાઘ. વાઘ એ મનુષ્ય કરતાં 6 ગણું સારી રીતે રાત્રે જોઈ શકે છે. દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી કોણ છે? એ. વાંદરો, બી. લંગૂર, સી. સ્લોથ, ડી. અજગર. ચલો, તમારા જવાબ તરફ જઈએ. જવાબ છે સી. સ્લોથ. ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે? જવાબ નોંધીએ. પક્ષીઓ માટે. એ. ગીર, બી. બાલારામ, સી. નળ સરોવર, ડી. સાપુતારા. તો સાચો જવાબ છે સી. નળ સરોવર. ઘરોળી ખાલી જગ્યા ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતી રહે છે. એ. શિયાળાની, બી. ચોમાસાની, સી. ઉનાળાની, ડી. વર્ષા ઋતુની. કઈ ઋતુમાં તમે ઘરોળી ઘરમાં જોઈ નથી શકતા? ચલો, તમારા જવાબ તરફ જઈએ. જવાબ છે સી. શિયાળાની ઠંડીની ઋતુમાં. ખાલી જગ્યા અંગ વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે. એ. આંખ, બી. કાન, સી. નાક, ડી. મૂંછ. વાઘનું કયું અંગ તેને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે? ચલો, જવાબ તરફ જઈએ. જવાબ છે મૂંછ. અહીં એક તરફ વિવિધ અભયારણ્યો છે અને બી. તે કયા રાજ્યમાં આવ્યા છે તે તમારે જોડવાના છે. કાજીરંગા, ભરતપુરનું ધાના, કોર્બેટ નેશનલ પાર્ક અને ગીર. આ અભયારણ્યો ગુજરાતમાં ભારતમાં કયા કયા સ્થાને આવેલા છે એ તમારે નોંધવાનું છે. તો જવાબ છે કાજીરંગા આસામમાં, ભરતપુરનું ધાના રાજસ્થાન,
કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં અને ગીર ગુજરાતમાં આવેલું છે? આપ સૌને પ્રશ્નો ગમ્યા હોય તો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.